પોલીસ પાસે હવે એવી ટેકનોલોજી છે જે પાણીમાં ડૂબેલી વસ્તુઓ પણ શોધી શકે છે, જેમાં તેઓ ગુનેગાર દ્વારા ક્રાઇમ કરીને નાખેલું હથિયાર પાણીમાં પણ નાખ્યું હશે તો પણ શોધી કાઢશે. પણ આ કેવી રીતે શક્ય છે? ગુનેગારો એમ સમજતા હશે કે કદાચ હવે તેમના ગુના કોઈને કાનોકાન ખબર નહીં પડે. પણ હવે ગુજરાત પોલીસે ટેકનોલોજીની સહાય લઈને 1.40 કરોડમાં એક એવા 2 હાઈટેક રોબોટ ખરીદ્યા છે. આ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. ગુજરાત પોલીસે પાયલટ પ્રોજેક્ટ તરીકે ₹2.80 કરોડના ખર્ચે 2 અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદ્યા છે, જેમાં એક વડોદરા તો બીજું રાજકોટમાં સોંપવામાં આવ્યું છે. પાણીમાં વસ્તુઓ શોધવા માટે પોલીસ વિવિધ તકનીકો જેવી કે મેટલ ડિટેક્ટર, ડ્રેજિંગનો ઉપયોગ કરે છે. આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. આ વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં મદદરૂપ થશે.